નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે 21 નવેમ્બરથી 30 નવેમ્બર 2021ના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર 3 જોઈશું, જે તમને આવનારી પરીક્ષામાં ઉપયોગી થઈ રહેશે. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૌથી લાંબા 341 કિમીના પૂર્વાચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. લખનઉ ગાઝીપુરને તે રોડ જોડશે. આગળનો ક્વેશ્ચન. 17 નવેમ્બર એટલે રાષ્ટ્રીય આંચકી દિવસ તરીકે ઓળખવામાં આવે છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા લદ્દાખમાં વિશ્વમાં સૌથી ઊંચાઈએ રોડ બનાવવાનો ગિનિસ રેકોર્ડ બનાવ્યો. આ રોડ કેટલાક ફૂટ ઊંચાઈએ બનાવવામાં આવ્યો છે? તો લદ્દાખના ઉમલિંગા શિખર પર 19,024 ફૂટ ઊંચાઈ પર આ બનાવવામાં આવે છે. બાંગ્લાદેશના પ્રથમ હિન્દુ ચીફ જસ્ટિસ જેમને મની લોન્ડરિંગ અને છેતરપિંડીના મામલામાં 11 વર્ષની સજા કરવામાં આવી તે કોણ? સુરેન્દ્ર કુમાર સિન્હા. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 3 દિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રા કાર્યક્રમની રાજ્ય કક્ષાની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ક્યાંથી કરવામાં આવી હતી? તો ખેડા જિલ્લામાંથી તેની શરૂઆત કરવામાં આવી હતી. વિમેન્સ બિગ બેશ લીગમાં સદી નોંધાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બની? સ્મૃતિ મંદાના બની છે. સિડની થંડર તરફથી તે રમે છે. 16 નવેમ્બર એટલે આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ. ઉત્તર પ્રદેશના કયા શહેરમાં પહેલી વખત રોપવે સેવા શરૂ કરવામાં આવશે? તો વારાણસીમાં. ભારત અને અમેરિકાનો સંયુક્ત સૈન્ય અભ્યાસ ક્યાં યોજાયો? અલાસ્કામાં. ભારતમાં ફળનું સૌથી વધુ ઉત્પાદન કરનારું રાજ્ય કયું છે? આંધ્રપ્રદેશ. કઈ કવાયતમાં ભારતીય સેનાની ટીમ ગોલ્ડ મેડલ વિજેતા બની? કેમ્બ્રિયન પેટ્રોલ કવાયતમાં. કયા રાજ્યમાં મંદિરના આભૂષણોને ઓગાળવાની યોજના શરૂ કરવામાં આવી છે? તમિલનાડુમાં. અમિતાભ ઘોષનું નવું પુસ્તક પ્રકાશિત થયું છે, જેનું શીર્ષક શું છે? ધ નટ ગેમ્સ કર્સ પેરેબલ્સ ફોર એ પ્લાનેટ ઇન ક્રાઇસિસ. ડીઆરડીઓની કઈ લેબોરેટરીમાં એપીજે અબ્દુલ કલામ પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? વિશાખાપટ્ટનમ. બાળકોને રસી આપનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બને છે? તમિલનાડુ. 300 ટી20 મેચમાં કેપ્ટન્સી કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી કોણ બને છે? MS ધોની. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? અમિત ખરે. અને આ મિત્રો, જો તમે આની PDF લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. તમને આનો આગળનો પાર્ટ મળશે એટલે ટોટલ 100 પ્રશ્નોની PDF તમને મળી જશે. ગ્લોબલ પીસ ફોટો એવોર્ડ વિજેતા કોણ બન્યા? બેંગ્લોરની આદ્યા અરવિંદ. રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડે 16 ઓક્ટોબરે કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરી? 37માં. ઇન્ડિયા એવોર્ડ 2021ના વિજેતા કોણ બન્યા છે? વીર મુનશી હારમણી. 19 નવેમ્બર ઇન્ટરનેશનલ મેન્સ ડે. મુંબઈના ટપાલ વિભાગે કઈ એપ્લિકેશન લોન્ચ કરી છે? નો યોર પોસ્ટમેન. કયા દેશમાં બળાત્કારીને કેમિકલથી નપુંસક બનાવવાની સજા આપવાની મંજૂરી આપવામાં આવી છે? પાકિસ્તાનમાં. 11 નવેમ્બર એટલે વિશ્વ વિરામ દિવસ, વિશ્વ ઉપયોગિતા દિવસ, વિશ્વ ગુણવત્તા દિવસ અને રાષ્ટ્રીય શિક્ષા દિવસ. 9 નવેમ્બર એટલે રાષ્ટ્રીય કાનૂની દિવસ, વિશ્વ દત્તક ગ્રહણ દિવસ. 8 નવેમ્બર એટલે વિશ્વ શહેરીકરણ દિવસ, વિશ્વ રેડિયોગ્રાફી દિવસ. તાજેતરમાં ભારત, સિંગાપોર અને થાઇલેન્ડ વચ્ચે ત્રિપક્ષીય સૈન્ય અભ્યાસ યોજાયો હતો. આ સંયુક્ત નૌસેના અભ્યાસને શું નામ આપવામાં આવ્યું છે? સિટમેક્સ 21. ભારતનું સર્વપ્રથમ ફૂડ સિક્યુરિટી મ્યુઝિયમ ક્યાં ખોલવામાં આવ્યું છે? તમિલનાડુના તંજાવુર શહેરમાં. ભારતે કયા દેશ સાથે મળીને સંસદીય મૈત્રી સંઘની રચના કરી છે? શ્રીલંકા સાથે મળીને. M મુકુંદનને કયા પુસ્તક માટે સાલ 2021ના જેસીબી પુરસ્કારથી
સન્માનિત કરવામાં આવ્યા છે? દિલ્હી એ સોલી લોકીને. સૌથી અમીર દેશોની સૂચિમાં અમેરિકાને ઓવરટેક કરીને કયા દેશે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે? ચીન. ભારતે એન્ટાર્કટિકામાં કેટલામાં વૈજ્ઞાનિક અભિયાનનો પ્રારંભ કર્યો છે? 11માં. તાજેતરમાં લેખિકા મન્નુ ભંડારીનું અવસાન થયું હતું. તેમની નવલકથા મહાભોજે જબરજસ્ત લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. તેમની કઈ કૃતિ પરથી રજનીગંધા ફિલ્મ બનેલી? યહ સચ હે કૃતિ પરથી. ભારત અને કયા દેશની સેના દ્વારા સંયુક્ત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે? બાંગ્લાદેશ સાથે. દિલ્હીમાં સંરક્ષણ અધ્યયન સંસ્થાને કોનું નામ આપવામાં આવ્યું છે? મનોહર પારીકર. 15 નવેમ્બર એટલે ઝારખંડનો સ્થાપના દિવસ. 37મા નંબરના ક્વેશ્ચનમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2021 એના વિશે જાણી લઈએ. ઇન્દોર સતત 5મા વર્ષે સૌથી સ્વચ્છ શહેર જાહેર થયું છે. સુરત બીજા ક્રમે છે. વડોદરા 8મા ક્રમે છે. અમદાવાદ 10મા ક્રમે છે. રાજકોટ 11મા ક્રમે છે. રાજ્યની કેટેગરીમાં છત્તીસગઢ ટોચનું સ્થાન પ્રાપ્ત કરેલ છે અને સૌથી સ્વચ્છ જિલ્લાની કેટેગરીમાં સુરત પ્રથમ સ્થાને આવે છે. જ્યારે મીડિયમ કેટેગરીના શહેરોમાં નોઈડા સૌથી સ્વચ્છ શહેર, 10થી 40 લાખની વસ્તીના શહેરોમાં નવી મુંબઈ સૌથી સ્વચ્છ શહેર અને 40 લાખથી વધુ વસ્તીની શ્રેણીમાં અમદાવાદ પ્રથમ છે. 21 નવેમ્બર એટલે ટેલિવિઝન ડે. તાજેતરમાં કઈ સ્વદેશી ગાઇડેડ મિસાઇલ નેવીમાં સામેલ કરવામાં આવી? INS વિશાખાપટ્ટનમ. જુનિયર હોકી વર્લ્ડ કપ કયા દેશમાં ચાલી રહ્યો છે? ભારતમાં. એરફોર્સ ગ્રુપના કેપ્ટન અભિનંદન વર્ધમાનને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? વીર ચક્ર. સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં કઈ ટીમ વિજેતા બની છે? તમિલનાડુ, જેને કર્ણાટકને હરાવી છે. વિશ્વની પ્રથમ બિટકોઇન સિટી કઈ બનશે? અલ સાલ્વાડોર. કચ્છના ક્રીક સેક્ટરમાં ભારતની ત્રણેય દળ, તટરક્ષક દળ અને ગુજરાત રાજ્યની સુરક્ષા એજન્સીઓએ કવાયત હાથ ધરી હતી. તેનું નામ શું છે? સાગર શક્તિ. વેતનના દર માટેના ઇન્ડેક્સની નવી સિરીઝ જાહેર કરવામાં આવી, જેમાં વર્ષ 1963-65થી બદલીને કયું બેઝ વર્ષ ગણાશે? 2016. અમેઠીમાં AK-203 કાલાશ્રીકોવ રાઇફલ બનાવવા ભારતે કયા દેશ સાથે કરાર કર્યા? રશિયા સાથે. પ્રધાનમંત્રી આર્થિક સલાહકાર સમિતિના નવા અધ્યક્ષ કોણ બન્યા? વિવેક દેવરોય. કયા રાજ્યની સરકારે ઉત્તમ બીજ પોર્ટલ લોન્ચ કર્યું છે? હરિયાણા. 17 નવેમ્બર એટલે રાષ્ટ્રીય આંચકી દિવસ. 19 નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસ અને આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ. 20 નવેમ્બર એટલે વિશ્વ બાળ દિવસ. તો મિત્રો, આજે આપણે 50 સુધીના ક્વેશ્ચન રાખીએ છીએ. આગળના વિડીયોમાં આગળના બીજા 51થી 100 સુધીના પ્રશ્નોનો સમાવેશ કરીશું અને જેની PDF એકસાથે તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. એટલે નીચે ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને એની PDF મળી જશે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.